તદ્દન ખોટી વાત છે। જે આવી બધી અફવાઓ જે સોશિયલ મીડિયામાં અને જે ફેલાવે છે એ ટોટલી નગરપાલિકાને બદનામ કરવા માટે જ ફેલાવે છે। એવું કંઈ નથી। ટાંકાનું કામ ચાલતું હોય, વરસાદ પડતો હોય તો દેખીતી વાત છે કે પાણી બારે દેખાય કે ટાંકો ભીંજાયેલો લાગે કે પાણી ટીપાએ પડતા હોય। ચલો, ટાંકો હજી ટેસ્ટિંગમાં જ હતો, એવું નથી કે ટાંકો લીક થતો। ટાંકો હજી ટેસ્ટિંગમાં હતો। આ લોકો કોન્ટ્રાક્ટર છે જે મારી સાથે, એનાથી મેં વાત કરી હતી કે ના પારસભાઈ કે આ ટાંકો કે અમે જાણે બી બનાવીએ છીએ ત્યારે ટેસ્ટિંગ અમે 3 વખત કરીએ છીએ, એની પછી કેમિકલની પ્રોસેસિંગ આવે, આ બધી પ્રોસેસિંગ બાકી છે। તો આ હજી બધી પ્રોસેસિંગ કર્યા પહેલે ડાયરેક્ટલી અમુક તત્વો દ્વારા જે લોકો નગરપાલિકાને બદનામ કરવા જ માંગે છે, માંડવીની પબ્લિકને ગુમરાહ કરવા માંગે છે, એ લોકો આવી શૂટિંગ કરી અને સોશિયલ મીડિયામાં જેમ તેમ નગરપાલિકાને બદનામ કરવા માટે નાખી જાય છે। પણ હવે અત્યારે તમે જોઈ શકો છો ટાંકો ટોટલી આખો ફૂલ ભરેલો છે, ક્યાંયથી બી લીક નથી। તમે લોકો મારી સાથે ઉપર ચાલજો, હું તમને ટોટલ ટાંકો બતાવીશ। આખો ફૂલ ભરેલો છે। જે 8 લાખ લીટરની કેપેસિટી છે એ આખો કમ્પ્લીટ કરેલો છે, કેમિકલ થઈ ગયું છે। અત્યારે ટાંકો ક્યાંયથી લીક નથી ને ગમે તેને જોવું હોય એ જોઈ શકે છે। આપણે આ ટાંકો 1 કરોડ ને 10 લાખની આસપાસ તૈયાર થઈ હશે, એની અંદાજિત રકમ એટલી જ છે। ને આ ટાંકો અમે જે મોરબીના કોન્ટ્રાક્ટર છે એ લોકોને આપવામાં આવ્યું હતું કામ, જેના કોન્ટ્રાક્ટર હજી અહીંયા જ છીએ ને ટાંકા ઉપર કમ્પ્લીટલી નજર રાખીને બેઠા છે। ક્યાંય બી ભૂલ નથી, કોઈ જાતનો પ્રોબ્લેમ નથી, એ બધું એ નજર રાખે છે। ને જે સોશિયલ મીડિયા ઉપર ને જે ખોટી અફવાઓ ફેલાવે છે કે ભ્રષ્ટાચાર કરેલો છે ને આ કરેલો છે, એની માટે બી અમે કાયદાકીય પગલાં લેશું કે જે માંડવીની જનતાને ખોટા ગુમરાહ કરે છે તો અમે એનો બરાબર એનો રસ્તો કાઢશું જ। કેમ કે અમે બી એને જવાબ તો આપવો જ પડશે કે જે માંડવીની જનતાને ખોટી ગુમરાહ કરે એને જવાબ આપવો જ પડે। પાણીનો ટાંકો છેલ્લા 10 દિવસથી પાણીનો ટાંકો ફૂલ ભરેલો જ છે ને હું બી 3 દિવસે એમાં ઉપર ચેક કરવા માટે જાઉં જ છું ને કોન્ટ્રાક્ટર તો અમારા બ્રિજેશભાઈ છે એ તો અહીંયા જ હોય છે ને એની ટોટલ નિગરાણીમાં ટાંકો છે। ટાંકો ક્યાંયથી લીક નથી ને ટૂંક સમયમાં જ અમે માંડવીની જનતાને આ ટાંકા દ્વારા પાણીની સપ્લાય કરવા માટે રેડી છીએ।